નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટર નંબર 3નું માહિતીનું નિયમનનું ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તમે પ્રથમ વખત અમારો વિડીયો નિહાળી રહ્યા હો તો યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને લાઇક બટનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો આજના આપણે સોલ્યુશનમાં આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 3માં પહેલાં ખાલી જગ્યા કે મેળવેલા અવલોકનના સમૂહને આપણે માહિતી કહેવાય છે. મેળવેલા અવલોકનની કિંમતને આપણે પ્રાપ્તાંક કહેવાય છે. મેળવેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંકની વચ્ચેના અંતરને આપણે વિસ્તાર કહેવામાં છે, તફાવતને. જે માહિતીના અવલોકનનો ગુણધર્મ દ્વારા દર્શાવી શકાય તે માહિતીને આપણે ગુણાત્મક માહિતી કહેવાય. જે માહિતી અવલોકનની સંખ્યા દ્વારા દર્શાવે તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. લંબ રેખાએ દરેક સ્તંભની શું છે, પહોળાઈ સરખી હોય છે. આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલાક પ્રાપ્તાંક છે તે દર્શાવતી સંખ્યાને શું કહેવાય, આવૃત્તિ કહેવાય છે. માહિતીના પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને આપણે મધ્યક અથવા સરાસરી કહેવાય. ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરોબર વચ્ચે આવેલા પ્રાપ્તાંક માહિતીનો શું કહેવાય, મધ્યસ્થ કહેવાય છે. આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતા પ્રાપ્તાંકને શું કહેવાય છે, બહુલક કહેવાય. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. નિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી છે, 1 છે. ચલો હવે વિકલ્પમાંથી આપણે ખાલી જગ્યાનો જવાબ લખવાનો છે. આપણે ડાયરેક્ટ બોલશું અહીંયા કે માહિતીની અંકગણિતીય સરાસરીને માહિતીનો મધ્યક કહેવાય. ઉતરતા ક્રમમાં ગોઠવેલા પ્રાપ્તાંકોમાં બરાબર વચ્ચે રહેલા પ્રાપ્તાંકને માહિતીનો શું કહેવાય, મધ્યસ્થ. આપેલી માહિતીને એક કરતાં વધારે શું હોઈ શકે, બહુલક હોઈ શકે. સમાન અવલોકન વાળી માહિતીની સરાસરી માહિતીના દરેક અવલોકન જેટલી હોય છે. એના પછી 11, 18, 3, 6, 4, 7, 5 માહિતીનો વિસ્તાર કેટલો છે, તો કે સૌથી મોટામાંથી સૌથી નાનો અંક આપણે બાદ કરીએ તો સૌથી મોટો માહિતીનો અંક છે 18, એમાંથી 3 બાદ થાય તો કેટલો આવશે, 15. એવી રીતે માહિતીનો મધ્યસ્થ છે ને આપણે ચડતા ક્રમમાં ગોઠવો તો મધ્યસ્થ આવે છે 12. એના પછી પ્રાપ્તાંકોનો મધ્યક એટલે દરેકનો સરવાળો ભાગ્યા 1, 2, 3, 4 અને 5 કરીએ તો જવાબ આવે છે 9. એના પછી સૌથી વધુ વખત રિપીટ થાય તો આપણે જોઈએ તો અહીંયા 8 સંખ્યા છે, આપણને 3 વખત દેખાય છે અવલોકન, તો એ બસ માહિતીનો શું થાય, બહુલક. 10 પ્રાપ્તાંકોનો મધ્યક 4.5 છે તો બધા પ્રાપ્તાંકોનો સરવાળો કેટલો થાય, 45. એના પછી 5 પ્રાપ્તાંકોનો સરવાળો 40 છે તો પ્રાપ્તાંકોનો મધ્યક કેટલો થાય, 9. પાસાને ઉછાળતા ઉપર 3 આવે તેની સંભાવના 1/6. સિક્કાને ઉછાળતા ઉપર કાંટો મળવાની સંભાવના 1/2. નેક્સ્ટ હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3માં વિકલ્પ આપણે જોઈએ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરાસરીને શું કહેવામાં આવે છે, મધ્યક કેટલો છે, 5.5. 6, 8, 10 x અને 14ની સરાસરીનો મધ્યક 10 હોય તો x બરાબર કેટલા થાય, 12. પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ કેટલો આવશે, 4. પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કેટલી આવે છે, 5. પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી કેટલી આવે છે, 5. પ્રથમ 5 વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કેટલી આવે છે, 7.4. એના પછી પ્રશ્ન નંબર 7, એ માહિતી મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી તો વિસ્તાર. 20, 12, 25, 18, 15નો મધ્યસ્થ કેટલો આવે છે, 18. ચલો 1, 2, 3, 4, 5, 6 માહિતીનો પ્રાપ્તાંકોનો મધ્યસ્થ કેટલો થાય, 3.5. બરાબર ચીપેલા 52 પત્તામાંથી આપણે એક પત્તું પસંદ કરીને કાળીનો એકો હોયની સંભાવના કેટલી આવે, 1/52. પાસાને ઉપર ઉછાળતા પાસા ઉપર નો અંક બેકી સંખ્યા હોય તેની સંભાવના 1/2. પાસાને ઉપર ઉછાળતા પાસા ઉપર નો અંક એકી સંખ્યા હોય તેની સંભાવના 1/2. ચલો ખરા ખોટામાં જોઈએ તો પ્રશ્ન નંબર 4માં કોઈ પણ માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક સરખા હોઈ શકે નહીં, ખોટું. બીજું, માહિતીના એકથી વધુ બહુલક હોઈ શકે, સાચું. માહિતીનો મધ્યક એ માહિતીનો કોઈ પ્રાપ્તાંક જ નથી, ખોટું. માહિતીનો બરાબર વચ્ચેનો પ્રાપ્તાંક મધ્યસ્થ કહેવાય, ખોટું. માહિતીના સરવાળાને માહિતીની કુલ સંખ્યા વડે ભાગતા બહુલક મળે તો વિધાન છે, ખોટું. એના પછી કોઈ માહિતીને 2 થી તેથી વધારે વાર મધ્યસ્થ હોઈ શકે તો વિધાન છે, ખોટું. સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તેની સંભાવના 0 છે, વિધાન સાચું. પહેલી 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 4 છે, વિધાન છે, સાચું.
માહિતીનો મધ્યક બધા પ્રાપ્તાંકથી મોટો હોઈ શકે એ વિધાન છે ખોટું. માહિતીને એકથી વધારે મધ્યક હોઈ શકે આ વિધાન છે ખોટું. એના પછી છે 10 વિદ્યાર્થીના વજન કિલોગ્રામમાં તમને આપેલું છે એનું સરાસરી કેટલી થાય. સરાસરી એટલે આપણે મધ્યક એટલે પહેલા માહિતીના દરેક પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો. જે અહીંયા તમે જુઓ દરેક પ્રાપ્તાંકોનો સરવાળો ભાંગ્યા કેટલા અંક છે તો કે 10 વિદ્યાર્થી એટલે છેદમાં 10 તો જવાબ આવે 36 કિલોગ્રામ. એના પછી પ્રાપ્તાંકોનો મધ્યસ્થ આપણે ગોતવાનો એટલે પહેલા ચડતા ક્રમમાં પ્રાપ્તાંકને આપણે ગોઠવીએ. બરોબર તો બહુલક શું આવશે સૌથી વધારે વખત રિપીટ કોણ થાય છે 11 એટલે બહુલક 11 થાય. હવે મધ્યસ્થ એટલે સૌથી વચ્ચેનો બરોબર તો આપણે ચેક કરતા જઈએ. અહીંયા આપણે પ્રાપ્તાંકો આપણે કેન્સલ કરતા જઈએ અથવા તો વચ્ચેના મધ્ય આપણે લઈ લઈએ તો કેટલો જવાબ આવશે 11 બરોબર. અથવા છે ને યાદ રાખવાનો બહુલક જે જવાબ હોય ને તે મોસ્ટ ઓફ મધ્યક અને મધ્યસ્થમાં જવાબ આવતો હોય. ચલો એના પછી મધ્યસ્થ અને બહુલક આપણે મેળવવાનો છે. તો ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી વધુ વખત રિપીટ શું થાય છે 20 તો બહુલક આવે 20. ચલો હવે આને આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 બરોબર 9 ના અડધા કેટલા થાય તો આપણે બંને ઉડાડતા જઈએ તો 4.5 આવે એટલે આ 17 તમારો જવાબ થશે. એના પછી 11 વિદ્યાર્થીને ગણિતની એક પરીક્ષામાં નીચેના પ્રમાણે ગુણ મેળવ્યા છે. એનો મધ્યસ્થ મેળવવાનો છે. પહેલા માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનો તો મધ્યસ્થ 78 થાય છે અને સૌથી વધારે રિપીટ 84 થાય છે એટલે તમારો બહુલક 84 આવશે. એના પછી 9મો 8 વિદ્યાર્થીની ઊંચાઈ તમને સેન્ટીમીટરમાં આપી છે તેનો સરેરાશ મધ્યક તમારે ગોતવાનો છે. મધ્યક એટલે દરેક અવલોકનનો સરવાળો ભાગ્યા 8 161 તમારો જવાબ થશે. 10મામાં તમારે મધ્યસ્થ મધ્યક અને બહુલક તો પેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યારબાદ 25 ગુણની કસોટીમાં ટોલ 9 વિદ્યાર્થી એટલે છેદમાં 9 બધાનો સરવાળો ભાગ્યા 9 કરીએ તો જવાબ આવે 16. આ તમારો થયો મધ્યક. બહુલક એટલે સૌથી વધારે વખત રિપીટ થાય એવા 18 તો એ તમારો બહુલક થાય 18. મધ્યસ્થમાં પણ શું આવશે 18. ચલો 11મો છે આપણને આવૃત્તિ વિતરણ તમારે બનાવવાનું છે બરાબર. તો પેલા અહીંયા તમને જે દૈનિક વેતન આપેલું છે એમાં સૌથી ઓછું વેતન કેટલું છે 40 અને સૌથી વધુ વેતન કેટલું છે 80 બરોબર. તો આવી રીતે તમારે આવૃત્તિ વિતરણમાં કોષ્ટકનું ચિહ્ન બનાવવાનું છે બરોબર. અને બાજુમાં એ પ્રમાણે તમારે સંખ્યા લખતી જવાની છે. તો ટોટલ કુલ 30 કર્મચારીઓ થવા જોઈએ. ચલો એના પછી તમને અહીંયા આલેખ દોરવાનો કીધો છે. લંબ આલેખ તૈયાર કરો. વિદ્યાર્થીનું નામ રમેશ સુરેશ છે અને તેનો તમારે લંબ આલેખ દોરવાનો છે. વજન તમને આપેલા છે દરેકના. આલેખ દોરવા માટે આપણે થોડોક કેમેરાનો એંગલ ચેન્જ કરી દઈએ અને માઇનસ કરી દઈશું હજી ઝૂમ જેથી તમને ખ્યાલ આવે. ચલો હવે જુઓ તમે અહીં એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર આપણે શું દર્શાવેલું છે. એક્સ અક્ષ પર આપણે છે ને વિદ્યાર્થીના નામ આપેલા છે. વાય અક્ષ પર આપણે વજન આપેલું છે. હવે રમેશનું વજન કેટલું છે 65. અહીંયા આપણે વાય અક્ષ પર એક એકમ બરાબર 5 કિલોગ્રામ વજન લીધું છે. 5 10 15 20 25 30 35 તે પ્રમાણે. ચલો રમેશનું કેટલું વજન છે 65 કિલોગ્રામ એટલે આ પ્રમાણે આવશે. પછી સુરેશનું કેટલું છે 60 તો આ પ્રમાણે 60 અહીંયા એટલે આ બાજુ આવશે. એના પછી 45 એટલે આ છે જેનેક્સ. એના પછી જે હરેશનું 40 છે અને દિનેશનું 55 છે. ચલો આગળ વધીએ હવે. અહીં બીજો તમને એક આલેખ આપેલા છે આપણને. ચલો હવે આમાં આલેખમાં તમને માહિતી કેની આપેલી છે પેલા એ આપણે જોઈ લઈએ. 5 વિદ્યાર્થીના ગણિત અને વિજ્ઞાનમાં તમને સરાસરી આપેલી છે બરાબર. 1 સેમી બરાબર આપણે 10 ગુણ લેવાના છે. ચલો તો હવે એમાં ગણિત અને વિજ્ઞાન એમ બંનેના તમારે દર્શાવવાના છે બરોબર. એટલે દ્વિલંબ આલેખ તમારો થશે. આ કયો કહેવાય દ્વિલંબ એટલે એકારે. તો જો બીના છે બરોબર એના ગણિતની અંદર કેટલા આવેલા ગુણ છે ગણિતમાં 75 અને વિજ્ઞાનમાં કેટલા છે 85. આપણે એક ઉદાહરણ આપું છું બરોબર. બાકીનું તમે જાતે ટ્રાય કરજો. અહીંયા તમને આખો આલેખ આપેલો જ છે. તો જો આપણે અહીં 1 બરાબર આપણે 1 સેમી બરાબર 10 ગુણ લીધા 10 20 30 40 50 60 70 80 90 100.
આ વાય અક્ષ પર આપણે ગણિત અને વિજ્ઞાનના ગુણ છે. એક્સ અક્ષ પર વિદ્યાર્થીનું નામ છે. હવે બીના છે બરોબર, એના ગણિતમાં કેટલા આવ્યા છે? 75. તો બરોબર, આ પેલો જે અંક છે પેલો આપણે આ લઈએ તો એ કેટલા થશે? 2 નો થાય એટલે 72. 72 ને 2 74. 74 ને ત્રીજો કાપો એટલે 76 થઈ જાય. એટલે બીજા અને ત્રીજા કાપાની વચ્ચે અહીં જો તમે જોઈ શકો છો, બીજા અને ત્રીજા એટલે આ 75 થાય. એવી રીતે 85 એટલે ક્યાં આવશે? 80 અને 90 ની વચ્ચે, પણ બીજા અને ત્રીજા કાપાની વચ્ચે એટલે આ 85. તો આ થયો આ ગણિતનું માહિતી આપે છે, અને આ છે વિજ્ઞાનની. એવું તમારે અહીં ઉપર તમને દર્શાવી દેવાનું છે બરોબર. ગણિત માટે આવી સંજ્ઞા આપણે દર્શાવેલી છે, વિજ્ઞાન માટે આપણે આ પ્રમાણે ડિઝાઇન આપણે દર્શાવેલી છે. આ છે દ્વિલંબાલેખ. ચલો, એવી રીતે બીજું એક આલેખ છે બાજુમાં. એમાં તમારે લંબાલેખ દોરવાનો છે બરોબર, પ્રવૃત્તિ માટે. અહીં મેં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપે બરોબર. અને બીજા વિડીયો લેક્ચર મેળવવા માટે આજે તમે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.